ભારત દેશમાં જ્યારે નકલીનો વેપલો દિવસે દિવસે ફૂલીને ભળી રહ્યું છે તો ત્યારે રાજકોટમાં ફરી એક વખત નકલી પોલીસની ઓળખ આપી ગરીબ લોકો પાસેથી પૈસા લૂંટતા ઇસમને રાજકોટ પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ કે આ તકે સમગ્ર મામલે રાજકોટ પોલીસ વિભાગના એસીપી ભાવેશ જાધવ દ્વારા મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ગત 25 તારીખના રોજ રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવેલ હીરામણી સ્વીટ નજીક એક પરપ્રાંતીય યુવક ઉભેલો હતો, જે દરમિયાન બે ઇસમો ત્યાં આવી અમે પોલીસ છીએ, અમારી સાથે ચાલો તેમ કહી મજૂરી કામ કરી પેટીઓ રટતા યુવકને ધમકાવવા લાગ્યા હતા। જે બાદ જો પોલીસ સ્ટેશનને આવ્યું હોય તો એમને ₹30,000 આપી દો તેવી માંગ કરવામાં આવી હતી। આથી જનાર્દનભાઈ નરેશભાઈ શાહની નામના પરપ્રાંતીય યુવક દ્વારા સ્કૂટર પર આવેલ બંને નકલી પોલીસ યુવકને ₹30,000ની ઓનલાઈન રકમ આપી દેવામાં આવી હતી। જે બાદ પરપ્રાંતીય યુવકને ક્યાંક મારી સાથે ખોટું થયું છે, આ બંને યુવકો પોલીસ નથી તેવું જણાવ મળતા પરપ્રાંતીય યુવક દ્વારા રાજકોટ પોલીસ વિભાગના એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી।